માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 20/11/2025 ગુરુવાર વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ કૃષ્ણ પક્ષ અમાવસ્યા જે 12 ને 18 મિનિટ સુધી પછી પ્રથમમાં એકમ ચાલુ થવાની. શોભાન યોગ 9 ને 52 મિનિટ સુધી પછી અતિગંડ યોગ ચાલુ થશે. નાગવ કરણ અને વિશાખા નક્ષત્ર જે 10 ને 58 પછી અનુરાધા નક્ષત્ર ચાલુ થશે. આજનો સૂર્યનો ઉદય 6 ને 47 અને સૂર્યનો અસ્ત 5 ને 25 મિનિટે આજની રાશિ વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે, જે ન અને ય નામ ઉપર આવશે. તો આજે જન્મેલા દરેક જાતકોને વૃશ્ચિક રાશિ ઉપર નામકરણ કરી શકાય. અને આજનું અભિજીત મુહૂર્ત 11:45 થી 12 ને 27 મિનિટ સુધી અને આજના રાહુકાળ 1 ને 26 થી 2 ને 47 મિનિટ સુધી આજના રાહુકાળ રહેશે. મિત્રો, અભિજીત મુહૂર્તમાં દરેક શુભ કાર્યો કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ પ્રવાસ કે શુભ કાર્યો કરવા નહીં. મિત્રો, આ હતું આજનું પંચાંગ ને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. કર્ક રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ વક્રી કન્ડિશનમાં ચાલી રહ્યું છે. કેતુદેવ સિંહ રાશિમાં, તુલા રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ અને વૃશ્ચિક રાશિમાં ચતુર્થ ગ્રહ યોગ એટલે કે મંગળ, બુધ, સૂર્ય અને ચંદ્રમા પણ આજે વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. 100% તમે આના પ્રયોગો કરો. આ ટિપ્સ આપના માટે ખૂબ મજાનું કાર્ય કરશે. તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ આવશે. નાનકડી ટિપ્સ 100% પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, જેની પણ જન્મ કુંડલીની અંદર 12મો ભાવ, 6ઠ્ઠો ભાવ કે 8મો ભાવ પીડિત હોય, એટલે કે પાપ ગ્રહો જે દૂષિત હોય, તે ભાવના માલિક પાપ ગ્રહો સાથે પડેલા હોય અને આવી કન્ડિશન 6ઠ્ઠો ભાવ એટલે રોગ, શત્રુ અને દેવું, 8મો ભાવ એટલે વિલ, વારસો, પ્રોપર્ટી ને મૃત્યુ, 12મો ભાવ એટલે વ્યય અને મોક્ષ. તો મિત્રો, 12મા ભાવથી શયન સુખ પણ જોવાય. જ્યારે 12મા ભાવની અંદર આવા કોઈક અશુભ ગ્રહો પડેલા હોય અને એક કરતા વિશેષ રીતે ભાવ પીડાતો હોય તો તમારા જીવનમાં પતિ પત્નીના દાંપત્ય જીવનમાં મોટા વિવાદ ઉભા થાય. તો મિત્રો, આવી બાબતો જ્યારે પડતી હોય ત્યારે તમારે શું કરવું? મિત્રો, એક જ ઉપાય, સોમવાર અને શનિવારે અને અમાવસ્યાએ શિવજીના મંદિરે જઈ સરસવના તેલનો દીવો કરવો, કાળા અડદ અને દૂધ પાણીથી અભિષેક કરવો અને આ સમયે તમારે મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. ઓમ ત્રંબકમ યજામહેમ સુગંધમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય વંદનામ મૃત્યુ મૃક્ષમામૃતાત. 11, 21 કે 51 આપની સમય અનુકૂળતા પ્રમાણે દર સોમવાર, દર શનિવારને અમાવસ્યાએ આ પ્રયોગ તમે 6 મહિના સુધી કરો. તમારા જીવનમાંથી દરેક બાબતો, રોગ, રીપુ, ઋણ, વિલ, વારસો, પ્રોપર્ટી અને તમારો 12મો ભાવ એટલે કે બંધન યોગ, વિદેશ જેને જવું હોય, વિદેશમાં પણ જો તકલીફ પડતી હોય તો આવા પ્રયોગો કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, આ હતી આજની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને ચતુર્થ ગ્રહ યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા વિચારોમાં બદલાવ આવશે. વિચારોમાં આક્રમકતા આવવાની, વિચારોમાં ખંડિતતા આવવાની, વિચારોમાં વેરવૃત્તિ આવવાની. તો મેષ રાશિના જાતકો આજે વાણી ઉપર તો સંયમ રાખવાનો હોય, આ સાથે સાથે નાણાકીય બાબતો અને વિલ, વારસો, પ્રોપર્ટીની બાબતોમાં પણ તમારે ધ્યાન રાખવાનું. માતા, મકાન સુખ, વાહન સુખ ને માતાની અંદર કોઈ તકલીફ ઊભી ના થાય. નાના મોટા મેડિકલ પ્રશ્નો, જે જાતકો હૃદય રોગથી પીડાતા હોય તેવા જાતકોએ આજે હાઇપર એસિડિટી કે હૃદયની અંદર હાઈ બીપી કે લો બીપીના પ્રશ્નો ઊભા ના થાય તેના માટે મેષ રાશિના જાતકોએ આજે ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ સાથે ગણપતિની આરાધના અને સાથે શિવજીની આરાધના કરો. વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહ યોગ. મિત્રો, આજના દિવસમાં તમારા
દરેક કાર્યોમાં ઘમંડ આવશે, ખોટો ઈગો હટ ના થાય તેની કાળજી રાખજો. તમારું માન પ્રતિષ્ઠા હોવામાં થોડીક તકલીફ, માત્ર તમે તમારી મગજ ઉપર કંટ્રોલ રાખવાનો. ચંદ્રદેવ તમને આજે ઐશ્વર્ય અને સૌભાગ્યવતી બનાવશે. આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં, સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવો. સરકારી ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરતા હોય તો જો વિચારણા કરવા. ડોક્યુમેન્ટલ કામમાં આજે તમારે ખૂબ જ કાળજી લેવી. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાન ચાલીસાની આરાધના ઉપાસના કરવી અને ગણપતિના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહ યોગ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ પડવા વાગવાના યોગ. શત્રુઓનો પ્રહાર થાય, શત્રુઓ તમારું કશું બગાડે નથી કે શત્રુ પર તમારો વિજય થાય. કોર્ટ માટે ચાલતી હોય વિદેશ જવાની બાબતો ચાલે તેમાં સફળતા પ્રાપ્ત થાય. એકંદરે આજનો દિવસ આપના માટે સુમેળભર્યો બનાવવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહ યોગ. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવાનું. પેટને લગતા રોગો, પેટમાં હાઇપર એસિડિટી, પેટમાં દુખાવાની બાબતો ઊભી થાય. કર્ક રાશિના જાતકોને જેને નાનો ગર્ભની બાબતોનું જેનું શરૂઆત થતી હોય તેવા જાતકોએ આજના દિવસમાં તીખું તળેલું કે ગરમ વસ્તુનો ખોરાક આજે લેવો નહીં. આજના દિવસમાં 100% કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન આકસ્મિક ધનલાભ, શેરસટ્ટા લોટરીમાં લાભ થવાની બાબતો પણ કરી શકાય છે. આજે તમારા મન ઉપર થોડોક ગુસ્સો આવશે. ગુસ્સાને કંટ્રોલ રાખજો. તમારી જીત 100% અનિવાર્ય રહેવાની. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદમાં તમારું સરકારી ક્ષેત્રમાં કાર્ય બગડે નહીં તેની કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે શિવજીના મંદિરે ચોખા દાન આપી અને બ્રાહ્મણના આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવનો ચતુર્થ ગ્રહ યોગ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ મનની અંદર ક્રોધ નહીં લાવવાનો. ઈગો હટ ના થાય તેની તો કાળજી લેવાની. અંગારક યોગની બાબતો પણ બનશે. મનમાં ક્રોધ, ગુસ્સો અને વહેમી પ્રકૃતિમાં આજે તમારે બહાર આવવાનું. તમારું ધાર્યું ન થવાથી તમારા મગજમાં ક્રોધિતતા ઊભી થશે. નાણાકીય પ્રશ્ન એટલા જ પ્રમાણે રહેવાના, એટલા પ્રમાણમાં તમારા ખર્ચા લેવાના. લાભની બાબતોમાં થોડી રૂકાવટ આવશે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃણી સૂર્યાય નમઃ કરી અને સૂર્યદેવને જળ પણ કરવું, પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરવો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોએ ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારા દરેક કાર્યોમાં લાભ છુપાયેલા છે. તમારા દરેક પરાક્રમથી લાભની બાબતો બનશે. નાની મોટી મુસાફરીમાં લાભ થાય. આજના દિવસમાં આકસ્મિક ધનલાભની યોગો પણ બની શકે છે. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ નાણાકીય પ્રશ્ન અને આજે બહારના સંબંધોમાં તમારા સફળતા પ્રાપ્ત થાય. બહાર ફરવાથી તમને આજે લાભ થાય. મુસાફરીમાં ફરશો, ક્યાંક તમને ધનલાભ થવાના યોગ પણ બની શકે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના આપના માટે અચવી છે અને ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારી વાણીમાં કટુતા આવવાથી તમારા સંબંધોમાં તકલીફ ના પડે. આજે તમારે દાંતના લગતા રોગો, ગળામાં ઇન્ફેક્શન અને મોઢામાં ચાદા પડવાથી આજે તમારે સાચવવું. ગેસ્ટ્રિક બાબતોમાં તમારી તકલીફ થવાથી આ પ્રશ્નો ઊભા થાય. તેના માટે આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા અને વ્હીલ વારસા પ્રોપર્ટીના કોઈ પણ કાર્ય કરવા તો આજના દિવસમાં ડીલે કરવા. ડોક્યુમેન્ટલ કામમાં આજે તમારે સોય વિચારને કરવું. તમારા ડોક્યુમેન્ટલ કામમાં ખોટી સાઇન તમને લાંબા સમય સુધી પરેશાન ન કરે તેની કાળજી. આજના દિવસમાં કોઈની પણ બાબતમાં જામીનગીરી નહીં કરવાની. સાક્ષીમાં સહી નહીં કરવાની. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ પણ ઓમ નમઃ શિવાય અને શિવજીની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહ યોગ. આજના દિવસમાં લાભની બાબતો ખૂબ જ રહેલી છે. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ, પત્નીનો પ્રેમ પણ મળી રહે. પણ આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ભાગ્યશાળી દિવસ, દરેક કાર્યમાં સફળતા. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્થ ગ્રહ યોગ. મિત્રો, આજના દિવસમાં તમારે કોર્ટ મેટરના કાર્યોમાં સફળતા ના મળે તો આજે તમારે કોઈ પણ કાર્યો વિલંબિત કરવા.
આજના દિવસમાં વિદેશ જવું હોય, વિદેશમાં પરમિનેન્ટ રહેવું હોય તો પણ આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. દરિયાપારને મુસાફરી કરવામાં સાચવો. એકંદરે આજનો દિવસ આપના માટે સફળતાઓ બનાવવા માટે પતિ પત્નીના વાદ વિવાદમાં નહીં પડવું. આજે વિજાતીય પાત્રો અને વિજાતીય વ્યક્તિઓ સાથે મુલાકાતો થવાથી ઘરમાં ગૃહ કલેશો બના થાય તેની કાળજી લેવી. ભ્રષ્ટ ખોરાક કે કોઈ પણ એવું ખોટું પીણા નહીં પીવા. જે વ્યસનની બાબતો હોય તેમાં તમારા શરીરને તકલીફો ઊભી ન થાય. તો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું અને પેટમાં હાઇપર એસિડિટી અને પેટના લગતા રોગોથી સાચવવું. વધારે પ્રમાણમાં દવા લેવાથી તમારા શરીરમાં હાઇપર એસિડિટી ઊભી થાય. તેના માટે તમારે આજે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃની મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાન અને પરિભ્રમણ કરતો ચતુષ્ગ્રહી યોગ. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ આકસ્મિક ધનલાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ થવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવા અને આજના દિવસમાં તમારા પોપ્યુલર થવા માટે શિવજીની આરાધના ઉપાસના કરે. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચતુર્ગ્રહી યોગ. આજના દિવસમાં પિતાની તબિયતમાં કાળજી લેવાની. પિતાની તબિયત ના બગડે તેના માટે તમારે કાળજી. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવો. આજે તમારા ટ્રાન્સફરના યોગો કે આજે તમને કોઈક નોટિસ મળવાના યોગ પણ કરી શકાય. તો સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં 100% વિચાર કરવો. કુંભ રાશિના જાતકોએ પિતાના અને માતાના આશીર્વાદથી આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. તો હોમ માતૃદેવતા ભ્યો નમઃ, પિતૃદેવતા ભ્યો નમઃ મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચતુષ્ગ્રહી યોગ. આજના દિવસમાં દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થાય. પેટની અંદર ખાવા પીવામાં ધ્યાન રાખવું અને આજના દિવસમાં હાઇપર એસિડિટીની બાબતો. આજે તમારો મેડિકલ પ્રશ્ન હશે તો સોલ્વ થશે અને આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં આનંદિત દિવસ તમારો બની રહે. આજે તમારા ઉપર કોઈ શુભ સમાચાર આવવાથી દિવસ આનંદમય બની રહે. તો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ મહાલક્ષ્મી નમઃના મંત્ર કરો. મિત્રો, સાથે કુળદેવીની આરાધના ઉપાસના કરવી અને આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.